વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ સામે ટાયરની દુકાન ચલાવતો યુવક રજીશ ખૈયા સત્યજીવન પ્રોવિઝન સ્ટોર ધરાવતા સત્યમ પટેલની દુકાનમાંથી ઉધારમાં ચીજવસ્તુઓ ખરીદતા હતા. બાદમાં એક સાથે તેઓ પોતાની ઉધારી ચૂકવતા હતા, પરંતુ ગતરોજ સત્યમ પટેલે અચાનક રાત્રિ દરમિયાન રજીશ ખૈયા પાસેથી ઉઘરાણીની રકમ ₹7,000ની માંગણી કરતા શાંતિથી વાત કરવાને બદલે સત્યમ પટેલે અપશબ્દો બોલી ગળદા પાટુનો માર માર્યો હોવાનું રજીશ ખૈયાએ જણાવ્યું હતું, જેને પગલે મોઢાના ભાગે અને ગંભીર ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કયા દિવસે બની હતી? મારે 3 દિવસ પહેલે ઘટના બનેલી. રાત્રે 9 વાગે મેં 8ને ચપણે એક કૂતરું બીમાર હતું. એ કૂતરુંના આંખમાં થોડું પ્રોબ્લેમ હતો અહીંયા, એટલે કૂતરાવાળાને ફોન કર્યો તો મને કીધું એ લોકેશન મોકલી આપો. और એ લોકેશન મોકલવાના ટાઈમ પર એ સત્યજીવન પ્રોવિઝન સ્ટોર है वहाँ का सत्यन મને મું પાડ્યું અહીંયા આવો. મેં પછી થઈ ગયો તો મને કહે 7,000 ક્યારે આપીશ, એટલે ગાલાગાલી આપી મને. और મને એને 7,000 રૂપિયા આપવાનું હતું. और એમની જોડેથી સિગરેટ, પડીકી और પાણીની બોટલ, આઈસ્ક્રીમ એ બધું મેં લેતો હતો. એટલે એનો પૈસા બાકી હતો. કરીબ 3-4 મહિનાથી મેં વર્ષોથી એવું 4-5 મહિના થાય 5,000-1,000 રૂપિયા થાય એ ટાઈમ પર મેં આપું છું. એટલે એ વાર થોડું લેટ થઈ ગયું હતું, 1 મહિના જેવું લેટ થઈ ગયું હશે. તો બી મેં કીધું 2 દિવસમાં આપું છું. એ માન્યું નહીં. और મને ફોન ખેંચી લીધો, ફોન પડી ગયો મારો. પછી મને એકદમથી હાથથી ધક્કા માર્યું, એટલે પાછળ પડી ગયો ફૂટપાથમાં તો પગ ઊંચો થઈ ગયો. એટલે એટલામાં તે દેહ ટોક મારવા માંડી જાનવર જેવું. આખું ચહેરા ફૂલાઈ દીધું. એ નાકનું એ દાડિયા તોડ નાખ્યો और હાથ તોડ નાખ્યો. એ બધું કર્યું. એમને ઘસડીને લઈ ગયો. આપણે વાકડામાં માર્યો. WWFમાં કેવું ઉચકડી એક જ આદમી. હવે શું માંગ શું છે? મારું માંગ છે એવું પોલીસ સરને, મને જે કલમ લગાવ્યો એનાથી ઓછું કલમ જોઈએ મને. 326નો એ કલમ આપે તો મને બહુ સારું. શું નામ આપનું?